તો વારંવાર આખરે મંદિરો નિશાને આવી રહ્યા છે અને તેને લઈને જે તમામ ગતિવિધિઓ છે તેને લઈને જો વાત કરીએ તો આખરે ન્યૂયોર્કની અંદર મેલવિલેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડના સમાચાર સામે આવ્યા અને ત્યારબાદ તેમાં જે મંદિર બહાર ભારત વિરોધી સૂત્રો લખાયા અને એ સૂત્રો સાથે નફરતની એક આંધી ફરી એકવાર ઉઠી છે। એટલું જ નહીં, પીએમ મોદી વિરુદ્ધ પણ તેમાં સૂત્રો લખાયા છે અને કેનેડાના એડમોન્ડ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની અંદર તોડફોડની સાથોસાથ દિવાલો ઉપર જે ભારત વિરોધી પીએમ મોદી વિરોધી સૂત્રો લખાયા છે અને આ સમગ્ર મામલે આ વિવાદાસ્પદ સૂત્રોને લઈને હવે પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ છે। જો કે કાર્યવાહી કરવા માટે પણ માંગ થઈ રહી છે અને હુમલાની અંદર જુલાઈની અંદર જો વાત કરવામાં આવે જુલાઈ 2024ની તો હુમલાની અંદર ખાલિસ્તાનીઓનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે અને ત્યારબાદ આ ગતિવિધિઓને લઈને ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ સામે આવી। ડિસેમ્બર 2023ની આપણે યાદ કરાવું કે જ્યાં કેલિફોર્નિયાના નેવાર્કનું હિન્દુ મંદિર હુમલાખોરોના નિશાને ચડી ગયું હતું ને ત્યારે પણ આ જ પ્રકારની ગતિવિધિઓ ત્યાં જોવા મળી હતી। ત્યાં પણ આ જ રીતે અસહિષ્ણુતા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। એ જ રીતે ડિસેમ્બર 2023માં સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર પણ ભારત વિરોધી સૂત્રો એ વખતે પણ લખાયા હતા અને ફરી એવી ઘટના અત્યારે પણ સામે આવી છે। આ જ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે જેને લઈને ઉઠી રહ્યા છે અનેક સવાલ કે શા માટે હિન્દુ મંદિરોને વિદેશની ધરા પર નિશાન પર લેવામાં આવી રહ્યા છે। 7 સપ્ટેમ્બર 2023ની ઘટના પણ આપણે યાદ કરાવું કે જ્યાં કેનેડાના માતા ભામેશ્વરી દુર્ગા મંદિરની અંદર હુમલો કરવામાં આવ્યો હતો। મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અશાંતિ ફેલાવવા માટેનો પ્રયત્ન કરાયો હતો। આ ઉપરાંત 12 ઓગસ્ટ 2023માં કેનેડાના લક્ષ્મીનારાયણ મંદિરની અંદર પણ આ જ પ્રકારે તોડફોડની ઘટના સામે આવી હતી। આ ઉપરાંત અન્ય મંદિરોની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે। તો આખરે આવી ગતિવિધિઓમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની સામે કાર્યવાહી ક્યારે થશે તે પ્રકારની પણ માંગ ઉઠી હતી। 31 જાન્યુઆરી 2023માં કેનેડાના બ્રેમ્પટન સ્થિત હિન્દુ મંદિરની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને એ જ વખતે આ તમામ બાબતોને લઈને ત્યાં રજૂઆતો કરવામાં આવી હતી કે આવા તત્વોને રોકવામાં આવે, તેની સામે કડકમાં કડક હાથે કામગીરી કરવામાં આવે। આ ઘટનાની ખૂબ નિંદા થઈ હતી અને ફરી એ જ પ્રકારનો માહોલ હિન્દુ મંદિરોને લઈને જોવા મળી રહ્યો છે। સપ્ટેમ્બર 2022ની ઘટના ત્રિનિદાદની આપણે યાદ કરાવું કે જ્યાં ટોબેગોમાં 2 હિન્દુ મંદિરોની અંદર તોડફોડ કરવામાં આવી હતી। મંદિરોની મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। મંદિરની અંદર અરાજકતા ફેલાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એ વખતે પણ આ પ્રકારની ઘટનાઓ નિવારવા માટે ભારતે પ્રયત્નો કર્યા હતા અને ભારત દૂતાવાસે પણ આ સમગ્ર મામલે જે તે સરકારનું પણ ધ્યાન દોર્યું હતું। પણ વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જે એક